જય ખોડિયારમાં સીતારામ બધાયની જા આપણે આ 700 વાળી હાડીઓ દેખાડીએ. હાડીઓમાં માલ આવ્યો ને તે આપણી કાયમી વિદ્યા મૂક્યું. જા હે ને 700 વાળી છે ને હાવ કોરા કાપડમાં છે. નાનો તો કલર જ અલગ છે, ઝેરી લીલો ની મહેંદી કલર ની એવી રીતનો કલર જ છે. રૂપાર અસલનો ટાઢો કલર હાવ. આ પાલવ છે ને કાપડ હાવ રૂપારું ખોરું છે. જા આવી રીતની ડિઝાઇન આવી આખી આપણી ખોલીને દેખાડીએ ને ડિઝાઇન ની ખબર પડે. આનો ભાવ છે 700 રૂપિયા. આ કામ હાડિયું પ્રસંગમાં પણ હાલે, પાછી આપણે ઘરમાં પહેરવી હોય ને તોય હાલે. ખોરા કાપડમાં હોય એટલે હાવ આસું કાપડ છે. એ આપણે જે ટાઈમ જતા બ્લાઉઝ તાર ઉપાડું મોટું અસલનું હાવ ઝીણી ડિઝાઇન નું આખી બાઈઓનું કરાવવું હોય ને તોય પણ થઈ જાય. એટલે આ હાડીઓમાં તો બધી આખી બાઈઓના બ્લાઉઝ થઈ જ જાય કે મોટા મોટા આવે ને આને હે ને આપણે પોસ્ટર દેખાડીએ તો તમને આખી હાડીની ખબર પડે. જે આ પોસ્ટર છે ને આવી રીતની હાડી આખી આવી છે. થોડીક વિડીયામાં આપણે વાર લાગે એ જ નહીં, પણ એક પોસ્ટર ને હોય તો દેખાડીએ. જો અમુક છોકરા એની તોડે નાખ્યા હોય, આપણે લેવા આવે છોકરા ઝીણકા હોય તો ન સમજતા હોય તો ન જડે ને. પણ જા નેવી બ્લુ કલર છે. આ પાલવ છે. પાલવ ઉપર અસલ મોટો આવે. જામાં સૈકલાની ડિઝાઇન છે પાલવમાં પણ. આમાં હે ને 2-3 કલર છે ને એ બધા દેખાડીએ આપણે. જો બધી હાડીઓ ખોલે ખોલે દેખાડીએ. આપણે ઘરાક આવ્યા હતા એક બહાર ગામથી, એ પણ એમાં કહેતા હતા કે તમે આખી હાડીઓ ખોલે ને દેખાડો નહીં, એ હમણાં લેવાની મન થાય હાડી. અમુક આપણે એની દેખાડે હતી કે ન ખબર પડે લેવાની. આપણે આ રૂબરૂ આવવું હોય તો આવે હગે. જા બ્લાઉઝ મોટા હે ઝીણી ડિઝાઇન ના અસલ રૂપા. જા પોસ્ટર છે. પોસ્ટર હોય જ હાડીઓમાં, પણ અમુક પસ્તાયા ઝીણકા હોય તો તોડે નાખ્યા હોય તો નો આપણી જડે. ન કરતા પોસ્ટરમાં હાડીમાં હે ને આખી ખબર પડે આપણી કે આ રીતની ડિઝાઇન છે. જ્યાં હાડીઓમાં 3 કલર છે, 3 આપણે ખોલીને દેખાડીએ. જેટલી હાડીઓ મારા પાસે હોય ને બધી હાડીઓ હું ખોલીને દેખાડા. કલર બધી ના જા મેથીઓ પીરો છે. રૂપારો આસો પીરો હે એટલે ઈ કે હલ્દીમાં હાલે ને રનિંગમાં પહેરવો હોય તો હાલે. અટાણે બહુ ભડકા પીરાતા કોઈ પહેરે નહીં. ઘરાકની લેવાની મજા ને આપણી પણ વિડીયો ઉતારીએ તેમાં ખોલીને દેખાડીએ તો આપણી બહુ ઓલી પીંછણ ન રહીએ. ન કરતા પછી આપણી પાછી ખોલીને હાડીને ફોટા મોકલીએ તાર થાય. જા બ્લાઉઝ રૂપારા મોટા હે. જે હાડી ગમતી હોય એનો સ્ક્રીનશોટ પાડીને ફોટો નાખી દેવો. જે હાડીઓ આપણા પાસે આવતી હોય માલતા ચાલુ જ હોય. જા પોસ્ટર છે. આ પીરા કલર ની હાડી છે ને જા બાંધણીની છે. એક બાંધણીની છે ને બહુ જ અસલ હે રૂપારી પૂણા કાપડમાં. નવીન ડિઝાઇન જાણીતા આવી. કાપડ તો હાવ કૂણું. કાપડ અલગ અલગ જ આવે. જા પાલવ છે. પાલવમાં બહુ ડિઝાઇન અસલ છે. જા આવી રીતની એક થોડીક પટ્ટી આવી છે, પણ પટ્ટી વાળી હાડી ને તા એટલે કઈ બોર્ડર જ આવે. આમાં આની નાની આવે. જા બાંધણીની છે આખી હાડી. કાપડ તો તમે હાથમાં લ્યો તો અહીં થાય કે હાવ કૂણું માખણ જેવું છે. જા રીતની ડિઝાઇન છે. કલર એ રૂપારો આસો ભડકોઈ નો કહેવાય. બહુ અસલ નો કલર છે. આનો તો કલર જ આખો અલગ છે. ગુલાબી ની આસો ગુલાબી ની કેસરી પીરા માંથી એવી રીતના કલર જ આવે. આના પોસ્ટરમાં દેખાડીએ ને તો પોસ્ટરમાં થોડી ખબર પડે જાય આખી હાડીની. આ ઝેરી લીલો કલર છે. બે કલર ખોલીને દેખાડી દઈએ. રૂપારા લગ્ન પ્રસંગમાં પણ પહેરે હગીએ. પાછી ઘરમાં કાઢવી હોય તો આપણે કાઢે હગીએ. આવી કે બાર ગામ જવું હોય તો ગમે ના પણ પહેરે હગીએ. ચા પાલવ છે. એકદમ રૂપારી ઝેરી લીલો કલર છે. અમુક હાડીઓ હોય તે આપણી વિવાહ હાટુ અલગ લઈએ ને પાછી ઘરમાં પહેરવાના આવે ગે હાટુ પણ બીજા કોરા કાપડ ની લેવું પડે.
પણ આના તો કાપડ હજી આવે તો પ્રસંગમાં પહેરીએ તો સારી લાગે. ચા આખી સાડી આપણે ખોલે દેખાડે દીધી આ બાંધણી ની પણ ચા બ્લાઉઝ જ્યાં પોસ્ટરમાં ફોટો હોય ને એમાં આખી સાડી રૂપારી દેખાય અસલ. જ્યાં પોસ્ટર આ એક બાંધણી અસલ ની હે રૂપારી આભલી વાળી છે. કાપડ આનું હાવ કોણું છે, નવીન જ ડિઝાઇન છે. કલર એ બહુ નવીન અસલ નો હે. ચા પાલવ છે ઝેરી લીલો આવી રીતના પાલવ માં હે ને લારીયા આવી ગયા આવા. જામાં આભલી દેખાતી હે. ઝેરી લીલો કલર છે ને આ વેસલો કલર તો ક્રીમ કલર ની હાવ આસો રૂપારો કલર અસલ છે. આસો ગુલાબી આવે ને એ રીતના છે, પણ આમાં કલર તો પછી અલગ અલગ આવતા હોય નામ આપડી તો બહુ આવડે નઈ. ચામાં આભલી છે. આ એટલા ભાગમાં છે ને જ આવી રીતની આવી છે આ પાલવ ના ભાગમાં. બાકી જા એથી થોડીક જ આવી છે. આ રૂપારી પોશાક કાપડમાં છે. જે સાડી ગમતી હોય ને એનો સ્ક્રીનશોટ પાડીને ફોટો નાખી દેવો. આ બધી સાડીઓનો 700 રૂપિયા ભાવ છે. આપણે બધા વિડિયામાં જો ભાવતા બોલીએ હોજ જેટલા વારી હોય એટલા વારી સાડી નું બોલીએ. જા બ્લાઉઝ બ્લાઉઝ એ અલગ જ છે આખું. પોસ્ટરમાં હે ને આવી રીતની આખી સાડી છે, પણ આમાં હે ને ઘાટો કલર છે. સાડીનો થોડોક આશેરો કલર છે. સાડીઓ માલ તો આપડા પાસે આવતો જ હોય એ નઈ કે આપણે પ્રસંગ દિવાળા ટાણે જ માલ મગાવીએ. દુકાન હોય એટલે આમાં તો જો હાલતું જ હોય 5 દી ધીરું હોય 5 દી વધારે હોય, પણ આપડે ત્યાં માતાજી દયાથી હાલ્યા રાખે વાંધો ને. ચા કલર અસલ નો છે, આ મહેંદી કલર જેવો કલર છે ને આમાં ઝેરી એકદમ ઘાટો છે. આ ગાળા બોર્ડર ની છે. બધી સાડીઓના કલર ને કાપડ એવા આવે. કુણા કાપડમાં સાડીઓ આવે ને આપડે એજ રીતની મગાવીએ અટાણે તો જો. આ પાલવ છે. પાલવ ની ઉઠાવ બહુ જ આવે અસલ જોરદાર હે. જા બ્લાઉઝ પ્લેન માં છે હાવ. ચા પોસ્ટર છે આ હાડીનું. પાલવ નો ઉઠાવ અસલ આવે. ચેક આ બીજો કલર છે. આ નેવી બ્લુ માંથી છે. આ ગાળા બોર્ડર ની છે. આ હાડીઓની કા અટાણે ફેશન આપડી જે હાડીઓની ફેશન નીકળે ને એજ હાડીઓ અમે મગાવીએ. કે આપડા પાસે કઈ 2-2 વર્ષ નો માલ જૂનો પીડ્યો ન હોય, તે આપણે હાડીઓમાં સેલ કરવો પડે. સેલ તો જો અમારે કરવો જ ન પડે હાડીઓમાં. જા પાલવ છે. આપડે નવું નવું જ મગાવતા હોય. જા બ્લાઉઝ બ્લાઉઝ પાછા બધી સાડીઓ ના મોટા આવે. જા પોસ્ટર હે. આમાં તો જે હાડી ગમતી હોય એનો સ્ક્રીનશોટ પાડીને ફોટો નાખી દેવાનો. કુરિયર કરીએ હજ નક પછી જ્યાં મૂકી દઈએ ઘેર અમારે રાખી દઈએ કોઈની પણ ફુગાઈ ન હોય લેવા તો. આ પાલવ છે. આનો કલર અલગ જ છે આખો. આ બીટ કલર જાંબલી કલર માંથી જ પાલવ છે. હાડી રૂપારી ખોલતા ઉઠાવ આવે અસલ. જાય મેથીયો પીરો છે. બધી કુણા કાપડ માં છે આખી હાડીયું. જા બ્લાઉઝ છે પ્લેન માં હાવ.
જે આખી હાડી આપણે ખોલે ને દેખાડીએ તો ડિઝાઇન ની ખબર પડે આમાં ઝીણી ડિઝાઇન છે ચા પાલવ છે ચા બ્લાઉઝ છે મોટું બધું બ્લાઉઝ આવે રૂપાનું આખી બાઈ નટણ થઈ જાય એવું પાછી વાર આખી બાઈ ની ફેશન આવી હતી બ્લાઉઝ મોટા આવે ને તો જ થાય ને પણ થોડુંક ટૂંકું આવે તો થતા ને તે અડધી બાઈ ની ફેશન ગઈ પાછી જાણે ડિઝાઇન ની અસલ છે હાડીઓની બધી રૂપારી આમાંથી જે હાડીઓ તમને ગમતી હોય એને પ્રિન્ટશોટ પાડીને ફોટો નાખી દેવો રૂબરૂ કોઈ આવે હગો તો ભલે ન આવે એવી તો હું રાખે દા મારે એવું લે તમારું નામ લખીને હાડી રાખી દેવાની પછી કોઈ 100 રૂપિયા વધારે આપે ને તો હાડી આપણે કોઈને દઈએ નહીં આવે ને લઈ જાવ નકર કુરિયર કરી દઈએ